નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે ફાડી નાખે એવી મસમોટી જાહેરાતો તો કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર એમનું અમલીકરણ થતું હોય એવું ક્યાંય દેખાઈ આવતું નથી। તાજેતરમાં સરકારે આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ શરૂ કરી અને ખેત ઓજારો માટે કોઈ ખેડૂત અરજી કરી શકે એના માટે 1 મહિનાની અવધિ આપી છે, પરંતુ દુઃખની વાત એ છે કે મને અનેક ખેડૂતોના ફોન આવ્યા કે છેલ્લા 5 દિવસથી શરૂ થયેલી આ વેબસાઇટ શરૂઆતના 2-3 દિવસમાં તો ક્યાંય ઓપન જ ન થઈ અને છેલ્લા 2-3 દિવસમાં ક્યાંક ઓપન થાય છે તો પ્રિન્ટ નીકળતી નથી। તો ખેડૂત કરે તો શું કરે? એમને ખેતીનું કામ છે, બીજા કામ છે, ત્રીજા કામ છે, તો એમની અંદર સમય આપે કે અહીંયા આ ખેડૂત પોર્ટલમાં પોતાની અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાય, લાઇનમાં ઊભા રહે? તો ક્યાંક અને ક્યાંક સરકાર માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે। 1 મહિનામાંથી 5 દિવસ તો જતા રહ્યા અને એમાં પણ સતત ખેડૂતોને લાઇનમાં ઊભવાનું। તો આમની અંદર મારું એવું માનવું છે કે ક્યાંક અને ક્યાંક ખેડૂતોને ચૂંટણીઓ આવી રહી છે એટલા માટે ભરમાવવા માટે આવી જાહેરાતો કરે પણ એનું અમલીકરણ થતું નથી। ત્યારે સરકારને મારી નમ્ર અપીલ છે અને ઉગ્ર માંગ પણ છે કે તાત્કાલિક ધોરણે આ ખેડૂત પોર્ટલ જે છે એમાં હવે એવી વાતો કરશે કે ક્યાંક આ પ્રશ્ન છે, પેલો પ્રશ્ન છે, પણ જે પ્રશ્ન હોય વ્યવસ્થા યોગ્ય કરવાની જવાબદારી સરકારની છે, તો તાત્કાલિક ધોરણે એને યોગ્ય કરે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।